અંગારક યોગનો તાંડવ શરૂ, 28 દિવસનું જોખમ, 3 રાશિઓ પર ભારે સંકટ. નમસ્કાર પ્રિય મિત્રો, જુલાઈ મહિનો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ યકીન માનો, આ કોઈ સામાન્ય 28 દિવસ નહીં. સિંહ રાશિમાં એક દુર્લભ, ખતરનાક અને ઉગ્ર યોગ બની રહ્યો છે, જેને વૈદિક જ્યોતિષમાં અંગારક યોગ કહેવામાં આવે છે. મિત્રો, મંગળ એટલે ઉર્જા, સાહસ, ગુસ્સો અને પરાક્રમનો દેવ, અને કેતુ એટલે કે રહસ્ય, છુપાયેલી શક્તિ, અકસ્માતનો અને અચાનક પરિવર્તનનો ગ્રહ. આ બંને ગ્રહો જ્યારે સિંહ રાશિમાં એકસાથે આવે છે, ત્યારે બ્રહ્માંડમાં એવો યોગ બને છે જે કોઈ માટે વિનાશનું કારણ બની શકે છે, તો કોઈ માટે જબરજસ્ત પરિવર્તનનું. અને યાદ રાખો, સિંહ રાશિ કોઈ સામાન્ય રાશિ નથી. આ સૂર્યની રાશિ છે, અગ્નિ તત્વની રાશિ છે. જ્યારે અગ્નિમાં મંગળ અને કેતુની ઉગ્રતા મળે છે, ત્યારે માત્ર આગ જ નહીં લાગતી, ઘણી વખત જીવનમાં મોટી ઉથલપાથલ, ઝઘડા, અકસ્માતો અને માનસિક તણાવ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. 1 જુલાઈથી 28 જુલાઈ 2025 આ અંગારક યોગ સિંહ રાશિમાં રહેશે અને તેની સૌથી વધુ અસર 3 રાશિઓ પર પડશે. આ 3 રાશિઓ માટે 28 દિવસ: કરિયરમાં અડચણો, વ્યવસાયમાં નુકસાન, પારિવારિક જીવનમાં કલેશ, આરોગ્યમાં બગાડ, માનસિક તણાવ અને સંબંધોમાં તિરાડ જેવી પરિસ્થિતિઓ લાવી શકે છે. પરંતુ ગભરાશો નહીં. મિત્રો, દરેક ગ્રહ અને યોગની સાથે સમાધાન પણ આવે છે. આ વિડીયોમાં હું તમને વિગતવાર જણાવીશ આ 3 રાશિઓ કઈ છે, કેવી મુશ્કેલીઓ આવશે અને કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે આ મુશ્કેલ સમયને સરળતાથી પાર કરી શકો. તો મિત્રો, મારી સાથે રહો, કારણ કે આ માત્ર માહિતી નથી, આ સમય પહેલા મળેલી ચેતવણી છે, અને જો સમયસર ચેતવણી મળી જાય તો સૌથી મોટો સંકટ પણ ટળી શકે છે. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી જરૂર લખો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મહત્વપૂર્ણ માહિતીને બધા સુધી શેર કરો, જેથી આ અગ્નિકાળમાં પણ હનુમાનજીની કૃપા તમારા પર રહે. નંબર 1, તુલા રાશિ. મિત્રો, મંગળ અને કેતુની યુતિ બનતો આ યોગ આ વખતે સિંહ રાશિમાં બની રહ્યો છે, અને તુલા રાશિના લોકો તમારે પણ તેની સીધી અસર સહન કરવી પડી શકે છે. હવે સવાલ એ છે કે આ યોગ તમારી રાશિમાં નથી બની રહ્યો, તો પણ તમને તેની અસર કેમ? ધ્યાન આપો, સિંહ રાશિ સાથે તુલા રાશિનો સંબંધ 11મો અને ત્રીજો દૃષ્ટિકોણ છે, અને મંગળ કેતુનો આ યોગ તમારી આર્થિક સ્થિતિ, સામાજિક જીવન, મિત્રો અને મોટા નિર્ણયો પર અસર કરશે. નંબર 1, ધન લાભની સંભાવના, પરંતુ ઉતાવળથી નુકસાન. આ દરમિયાન અચાનક ધન લાભ થવા મોટા ફાયદાઓ યોગ બની શકે છે, પરંતુ યાદ રાખો, આ સમય જેટલો તક આપનારો છે, એટલો જ મોટો ધોખા પણ આપી શકે છે. કોઈ પણ રોકાણ, મોટી ડીલ કે નવું કામ બિનજરૂરી તપાસ વગર બિલકુલ ન કરો, નહીં તો લોભમાં નુકસાન થઈ શકે છે. નંબર 2, સંબંધોમાં અંતર, મતભેદ કે ગેરસમજણ. અંગારક યોગની અસર માત્ર પૈસા જ નહીં, પરંતુ તમારા સંબંધો પર પણ દેખાઈ શકે છે. ખાસ કરીને મિત્રો, સહકર્મીઓ કે સામાજિક સંબંધોમાં અચાનક મનમેળ ન રહેવું, અંતર આવે છે, વિવાદની સ્થિતિ બની શકે છે. આ સમયે સંયમ રાખો, બિનજરૂરી દલીલોમાં ન પડો અને કોઈની વાત પર તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળો. નંબર 3, માનસિક તણાવ અને નિર્ણય લેવામાં મૂંઝવણ. આ યોગની એક મોટી અસર એ હશે કે તમારા મનમાં વારંવાર મૂંઝવણ ઊભી થઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેવામાં મૂંઝવણ રહેશે. આવા સમયે સલાહ છે કે દરેક બાબતને હંમેશા જ નક્કી કરવાની જરૂર નથી. વિચારીને સલાહ લઈને જ આગળ વધો. ઉપાય: રોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરો, જેથી માનસિક શાંતિ જળવાઈ રહે.
નંબર 2 મંગળના દોષને શાંત કરવા ઓમ ક્રાંકી ક્રોશ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરો. નંબર 3 માતા દુર્ગા કે હનુમાનજીની પૂજા કરો જેથી જીવનમાં સહાય અને સંયમ જળવાઈ રહે. નંબર 4 આ સમયે કોઈ પણ લોભ, ગુસ્સો કે ઉતાવળમાં મોટું પગલું ન લો. તુલા રાશિના લોકો, જો આ 28 દિવસ તમે સંયમ અને સમજદારીથી પસાર કરી લો તો યકીન માનો કે પછીનો સમય તમારા માટે નવી તકો અને ખુશીઓના દ્વાર ખોલી શકે છે. નંબર 2 સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ ખાસ પરંતુ એટલો જ પડકારજનક રહેવાનો છે, કારણ કે આ મહિને તમારી રાશિમાં અંગારક યોગ બનવા જઈ રહ્યો છે. સિંહ રાશિના જાતકો આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ યોગની સીધી અસર તમારા વ્યક્તિત્વ, વર્તન, આરોગ્ય અને સંબંધો પર પડવાની છે. નંબર 1 ગુસ્સા પર કાબૂ રાખવો. આ દરમિયાન તમારા સ્વભાવમાં અચાનક ઉગ્રતા આવી શકે છે. નાની નાની બાબતો પર ચીડ કે ગુસ્સો આવી શકે છે, ખાસ કરીને ઓફિસ, વ્યવસાય કે ઘરમાં કોઈ એવી બાબત જેને તમે સામાન્ય દિવસોમાં ટાળી દેતા હતા તો તે તમને હવે ખૂબ જ પરેશાન કરી શકે છે. નંબર 2 અહંકારથી બચવું. સિંહ રાશિનો સ્વભાવ પહેલેથી જ રાજસી હોય છે. આ યોગ દરમિયાન તમારામાં મને કોઈ ન સમજાવે, હું સાચો છું એવી લાગણી આવી શકે છે, પરંતુ આ અહંકાર તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે. નંબર 3 આરોગ્યનું ખાસ ધ્યાન. આ યોગ દરમિયાન માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, પિત્ત સંબંધિત સમસ્યાઓ, હૃદય સંબંધિત સમસ્યાઓ કે અચાનક ઈજા થવાની પરિસ્થિતિ બની શકે છે, આથી બેદરકારી ન કરો. ઉપાય: 1 રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. સૂર્યદેવની કૃપા માટે રોજ સવારે તાંબાના લોટામાં જળ અને લાલ ફૂલ નાખીને સૂર્યને આરાધ્ય અર્પણ કરો. નંબર 3 કોઈની સાથે કટુ વચન કે અહંકાર ભરી વાત ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. સિંહ રાશિના લોકો, આ 28 દિવસ તમારા માટે પરીક્ષાના છે, પરંતુ જો સંયમ અને સમજદારી રાખી તો આ સમય તમને આત્મનિરીક્ષણ અને તમારી નબળાઈઓ સુધારવાની સુવર્ણ તક પણ આપશે. નંબર 3 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમે હવે વિચારતા હશો કે આ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે તો વૃશ્ચિક રાશિ પર અસર કેમ? ધ્યાન આપો, સિંહ રાશિ તમારી કુંડળીનું 10મું ઘર છે, એટલે કે કર્મ ભાવ. જ્યારે કર્મ ભાવમાં મંગળ અને કેતુનો આવો ઉગ્ર યોગ બને છે ત્યારે કરિયર, કામકાજ અને સામાજિક પ્રતિષ્ઠા પર સીધી અસર પડે છે. નંબર 1 કરિયરમાં અચાનક ઉતાર-ચઢાવ. નોકરી કે વ્યવસાય કરતા લોકો માટે આ 28 દિવસ પડકારોથી ભરેલો હોઈ શકે છે. ઓફિસમાં રાજકારણ, અધિકારીઓ સાથે મતભેદ કે અચાનક કોઈ મૂંઝવણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને સરકાર, પોલીસ, આર્મી કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોએ વધુ સાવધાન રહેવું. નંબર 2 ગુસ્સા પર કાબૂ. મંગળ અને કેતુ બંને ઉગ્ર ગ્રહ છે અને તમારી રાશિનો સ્વામી પણ મંગળ છે. આ દરમિયાન તમારામાં ગુસ્સો, આક્રોશ અને ચીડિયાપણું વધી શકે છે. વાત પર વિવાદ, ઝઘડા કે કટુ શબ્દો નીકળી શકે છે, આથી પોતાની જાત પર નિયંત્રણ રાખો, નહીં તો નુકસાન તમારું જ થશે. નંબર 3 સામાજિક પ્રતિષ્ઠા પર અસર. કર્મ ભાવ પ્રભાવિત થવાની તમારી છબી પર પણ અસર પડે છે. આ સમયે એવું કોઈ પગલું, નિવેદન કે વર્તન ન કરો જેનાથી બદનામી થાય. ઉપાય: રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, કારણ કે મંગળને નિયંત્રિત કરવા બજરંગબલીની પૂજા સૌથી અસરકારક માનવામાં આવે છે. નંબર 2 ઓમ ક્રાંકિયૌશ ભયામ નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. નંબર 3 તમારા ગુસ્સા અને નિર્ણયો પર નિયંત્રણ રાખો. કોઈ મોટો નિર્ણય ઉતાવળ કે ગુસ્સામાં ન લો. નંબર 3 જરૂરી ન હોય તો બિનજરૂરી મુસાફરી ટાળો. વૃશ્ચિક રાશિના લોકો, જો આ 28 દિવસ સમજદારીથી પસાર કરી લો તો યકીન માનો કે
માનો તે પછી કરિયરમાં નવી ચમક અને જીવનમાં નવી સ્થિરતા આવવાથી કોઈ રોકી શકશે નહીં. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી રાશિ અને ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.